નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાબેલ. સમાચારની શરૂઆત કરીએ. અમદાવાદમાં ભાજપના કોર્પોરેટરની સત્તાનો દુરુપયોગ કરતા કોર્પોરેટરના પિતા પોતે કોર્પોરેટર હોવાનું કહી અધિકારીઓને ખખડાવી નાખ્યા. ખોખરા ભાજપના કોર્પોરેટર ચેતન પરમારના પિતાએ રોફ જમાવ્યો અને સર્વોદય નગરમાં ડ્રેનેજની લાઇન પરનું બાંધકામ તોડવા આવ્યા હતા. અધિકારીઓને તેમને તતડાવી નાખ્યા. અધિકારીઓને કામગીરી કરતા અટકાવીને કોર્પોરેટરના પિતાએ દાદાગીરી કરી. તો ચેતન પરમાર છેલ્લા ઘણા સમયથી વિદેશ પ્રવાસે હોવાથી તેમના પિતા વહીવટ કરી રહ્યા છે. અધિકારીઓ સાથે દાદાગીરી કરવાનો હક કોણે આપ્યો? આ સવાલ પણ અહીંયા થઈ રહ્યો છે. જવાબદારી છે. ગેરકાયદેસર બાંધકામ 2 વર્ષ પહેલા થતું હતું ત્યારે તમે કશું કર્યું નથી અને અત્યારે કોઈના કહેવા તમે આવી જાવ છો. જો હવે પછી અહીંયા આગળ કોઈ પણ માણસ આપઘાત કરશે, માનસિક હાઉસિંગ બોર્ડના માનસિક ત્રાસના લીધે કોઈ પણ મરશે તો હાઉસિંગ બોર્ડના અધિકારીઓની જવાબદારી છે. હવે 22 ને 23 ની વાત કર્યા વગર અત્યારે આ દલિતોને હેરાન ના કરતા. અહીંયા બહુ જણા છે ને સળગી જશે, આપઘાત કરશે ને તો હું ફોન રેકોર્ડિંગ કરું છું. હવે તમારી જવાબદારી રહેશે. અહીંયા કોઈ હા તો તમને શરમ આવી જોઈએ. તમારા મા બાપને બી શરમ આવી જોઈએ તમને જન્મ આપતા. તો આજ મુદ્દે સંવાદદાતા દીપક સોલંકી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. દીપક, પ્રજા પરેશાન હોય તો એના પ્રતિનિધિ અથવા તો પ્રતિનિધિ તરફથી કોઈ પણ હોય એ ધ્યાન દોરે એ આવકારવાદાયક છે. પણ એવું કહી દે કે ભાઈ હું પોતે જ કોર્પોરેટર છું અને અધિકારીઓને તતડાવી નાખે તો એ ક્યાંનો ન્યાય? આ પણ સવાલ અહીંયા થઈ રહ્યો છે. આખો મામલો આપની પાસેથી સમજવો છે. આખો ઘટનાક્રમ શું રહ્યો હતો દીપક? બિલકુલ અંકુર, ખૂબ જ આ નિંદનીય બાબત કહી શકાય. કારણ કે જ્યારે કોર્પોરેટર નથી તો કોર્પોરેટરનો સત્તા બતાવી અને અધિકારીઓને તડતડાવવા તે ખૂબ જ ગંભીર બાબત છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ભાજપના કોર્પોરેટર છે ખોખરા બોર્ડના ચેતન પરમાર, જેઓ પોતે હાજર નથી. તેઓ વિદેશ પ્રવાસ છે છેલ્લા ઘણા સમયથી, પરંતુ તેમના પિતા પોતે કોર્પોરેટર હોવાનું કહી અને અહીં સ્થાનિક લોકોને ધમકાવી રહ્યા છે. જે અધિકારીઓ છે તેમને તતડાવી રહ્યા છે. સમગ્ર ઘટનાનો જે વિડીયો દર્શકોએ જોયો તે વિડીયોની વાત કરવામાં આવે તો ગઈકાલે ઇજનેર વિભાગની ટીમ જે છે તે હાઉસિંગ બોર્ડના જે સર્વોદય નગર આવેલા છે ત્યાં દબાણ દૂર કરવા માટે પહોંચી હતી. જો કે આ દબાણો જે છે તે ડ્રેનેજ લાઇન ઉપર ઉભા થયા હતા અને ડ્રેનેજ લાઇન બદલવાની હોવાને કારણે આ તમામ દબાણો જે છે તે દૂર કરવા ખૂબ જ જરૂરી હતા. પરંતુ અહીં મહેશ પરમાર કે જેઓ કોર્પોરેટર ચેતન પરમારના પિતા છે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને તેમના દ્વારા રોપ જમાવવામાં આવ્યો હતો. પોતે કોર્પોરેટરની ઓળખ આપી અને અધિકારીઓને તતડાવ્યા હતા. માત્ર ઇજનેર વિભાગના અધિકારી નહીં પરંતુ ડેપ્યુટી કમિશનર સાથે પણ ચર્ચા કરી તો પોતે કોર્પોરેટર હોવાનો દાવો કર્યો હતો ને છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે તેમના દ્વારા તેમના પુત્ર કે જેઓ વિદેશમાં છે કોર્પોરેટર બની અને નાગરિકોની સેવા કરવાને બદલે પોતે વિદેશમાં બેઠા છે અને તેમના પિતા જે છે તે અહીં કોર્પોરેટર તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. એટલે કે આ પ્રકારનો વિડીયો જે સામે આવ્યો ગઈકાલે જ્યારે ડ્રેનેજ પરના દબાણો દૂર કરવા ગયેલા જે ઇજનેર વિભાગના અધિકારીઓ છે તેમને તતડાવ્યા હતા, ધમકાવ્યા હતા અને આ જો કોઈ પણ પ્રકારે તેમના દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું તો તેમની સામે આંદોલન કરશે. સ્થાનિક લોકો દ્વારા કોઈ પણ અન્ય પગલું ભરવામાં આવશે તો જવાબદાર પણ તે લોકો રહેશે. તે પ્રકારનું નિવેદન આપ્યું. એટલે કે ક્યાંક અધિકારીઓની કામગીરીમાં અડચણરૂપ થયા, તેમના દ્વારા તેમના પર રોપ જમાવવા આવ્યો અને જે દબાણ દૂર કરવા ગયેલી ટીમ હતી તેમને ત્યાંથી પરત જવું પડ્યું હતું. એટલે કે આ પ્રકારની સ્થિતિ જે છે તે કોર્પોરેટરના પિતાએ ઉભી કરી હતી. અહીં સૌથી સવાલ મોટો એ ઉભો થાય છે અંકુર કે જ્યારે કોર્પોરેટર નથી તો કોર્પોરેટરનું નામ દઈ અને શા માટે અધિકારીને ધમકાવ્યા હતા? જ્યારે પુત્ર વિદેશ ગયા હોય અને છેલ્લા ઘણા સમયથી વિદેશ છે તો તેમના દ્વારા સ્વૈચ્છિક રાજીનામું આપવું દેવું જોઈએ કે ભાઈ હું અહીં હાજર નથી તો મારી કોર્પોરેટરની પ્રત્યેની જવાબદારીમાંથી હું મુક્ત થવા માંગુ છું. પરંતુ અહીંથી વિપરીત જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે ખુદ કોર્પોરેટરના પિતા છે મહેશ પરમાર, તેમના દ્વારા અહીં આ તમામ અધિકારીઓને ધમકાવવામાં આવે છે. પોતે કોર્પોરેટર હોવાનો તેમને દાવો પણ કરવામાં આવ્યો અને અહીં જે દ્રશ્યોમાં અને વિડીયોમાં પણ જોઈ શકાય છે કે પોતે આ તમામ અધિકારીઓને ધમકાવ્યા હતા. એટલે કે ક્યાંક જે સત્તાનો દુરુપયોગ છે ભાજપના કોર્પોરેટરના પિતા કરતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે સત્તા પક્ષ અને જે મવડી મંડળ છે ભાજપનું તે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે પણ જોવાનું રહે છે. અંકુર જી બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો જે ધમકાવનાર હતા કોર્પોરેટરના પિતા મહેશભાઈ પરમાર, તેઓ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. મહેશભાઈ, આખરે ડખો શું હતો? હવે તમે સૌથી પહેલા તો મને એક કહો કે કોર્પોરેટર તમે છો?
અમારા જે અત્યારે ભાઈએ કીધું ને હા. કે કોર્પોરેશનના અધિકારી સાથે તમારે કોઈ માથાકૂટ થઈ છે. હા. ગઈકાલની તારીખમાં કોઈ પણ કોર્પોરેશનના અધિકારીને હું મળ્યો નથી. અચ્છા, તો આ વિડીયો ફરી રહ્યો છે એ શેનો છે? કંઈક સર્વોદય નગરનો ગટરના ઢાંકણાનો એ કંઈક મને પણ ડ્રેનેજ લાઈનનો ખબર મામલો છે? એ મને પણ ખબર નથી. અચ્છા, તો આમાં એમ નહીં, વિડીયો તો તમે જોયો હશે ને ટીવી ના, સ્ક્રીન ઉપર? 100% નથી જોયો ભાઈ. અચ્છા, પણ એમ નહીં, હું અમે તમને TV ફોન ઉપર તમે રેકોર્ડિંગ બી કરતા હશો તો બી સાચું કહું છું નહીં કે નહીં, મેં વિડીયો જોયો નથી. હા ગઈકાલની તારીખમાં કોઈ પણ કોર્પોરેશનના અધિકારીને હું મળ્યો નથી. હા, પછી બીજી ક્યાં વાત આવે? અચ્છા અચ્છા, પણ એમ નહીં, આમાં તો તમે પોતે તો વિડીયોમાં દેખાઈ રહ્યા છો, તમે કહી રહ્યા છો, તમે ડેપ્યુટી કમિશનર જોડે પણ વાત કરી છે, રેકોર્ડિંગ ના ભાઈ ના, પણ કોઈ કહી રહ્યા છો. ડેપ્યુટી કમિશનર જોડે ગઈકાલે વાત પણ નથી કરી મેં. અચ્છા, પણ એમ નહીં, આ વિડીયો તમે આ વિડીયો મેં ટીવી વિડીયો જોયો નથી તો હું કેવી રીતે કહું? હા, પણ કદાચ તમે તમે મને મોકલો, હા હા, તમે મને મોકલો, હું ચોક્કસ. જોઈ લઉં પછી કહી શકું. ચોક્કસ અમારા સંવાદદાતા છે ને તમને મોકલશે, જી, જી. બરાબર? જી, એ જી. આખો વિડીયો શું છે એ વિડીયોમાં સ્પષ્ટપણે તમે દેખાઈ રહ્યા છો. હા, પણ ગઈકાલે કોઈ પણ કોર્પોરેશનના અધિકારીને મળ્યો નથી હા અને કોઈ પણ ડેપ્યુટી કમિશનર સાથે મેં વાત નથી થઈ. હા, પણ એમની ચલો માની લો ગઈકાલની નથી આ, પણ છે તો ખરી ને, આ બની તો છે ને વાત આખી. તમે મને કોઈ બી પ્રશ્ન પૂછશો ને એનો જવાબ આપવા હું તૈયાર છું હા. અને હું જવાબ આપી રહ્યો છું, રાઈટ? હા, અથવા મને હા. વિડીયો મોકલો તો હું જોઈ લઉં તો હું એમાંથી જવાબ આપું તમને. અચ્છા Please. અચ્છા, હાલ તમે ટીવી ચાલુ કરો એટલે તમને એ વિડીયો દેખાશે મહેશભાઈ, અચ્છા, કયું ટીવીમાં? વીટીવીમાં. હા, VTV હું ન્યૂઝ. મારી ઓફિસે બેઠો છું. હા હા વીટીવીમાં હું જોઉં એમ ને? હા, તો વીટીવી. તમે જોઈ લો ને, તમે મને આમાંથી જોઈને કોને કે હું કોની સાથે ઉભો છું એવું કહેશો મને? અરે અધિકારીઓ છે, બોલી રહ્યા છો, તમે એમની સાથે વાતચીત કરી રહ્યા છો, બરાબર? અને હાથમાં હા, ફાઇલ પણ છે. 100% ભાઈ હું આજે નહીં, ગઈકાલે 2 દિવસથી કોઈ પણ કોર્પોરેશન અધિકારી નથી મળ્યો. હા, અચ્છા તમે ખાલી મને વિડીયો હું જોઉં તો તમને જવાબ પણ આપી શકું. અચ્છા, હવે આમાં મામલો એવો છે, દક્ષિણ ઝોનના ખોખરા વોર્ડમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ બ્લોક નંબર 116 થી 119 માં ડ્રેનેજ લાઇન પર કરેલ ગેરકાયદેસર બાંધકામ દૂર કરાવી આપવા બાબત એ કોઈ બાબત છે? ના, જરાય નથી. કાલે કોઈ પણ કોર્પોરેશન અધિકારી નથી મળ્યો ભાઈ. અચ્છા, એટલે તમે નકારી રહ્યા છો, એટલે તમને ખબર જ નથી. કઈ નહીં, અમારા સંવાદદાતા તમારો સંપર્ક પણ કરશે અને આ તમને હા, વિડીયો please, પણ મોકલશે ને ત્યારે આપણે વાત વિડીયો પણ કરીશું મને મહેશભાઈ. મોકલશો ને હા, ચોક્કસ તો હું જોઈને પછી તમને સામેથી ફોન કરીને પણ જવાબ આપવા હું. ચોક્કસ, કોઈ જાતની ચોક્કસ. ચિંતા આપણે નથી. ફરીથી આપણે મળીએ કોઈ કારણ છીએ. નથી આપણને, બરાબર? ચોક્કસ ચોક્કસ ચોક્કસ, આમાંથી ઠીક કાર્ય છે. કરશું એટલે મને બીજી કોઈ વાતની બીજી કોઈ નથી, બરાબર? હા, વાંધો નહીં, વિડીયો મોકલીએ છીએ. જી 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 જી. ઠીક છે મહેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે મહેશભાઈ પરમાર તો પલટી મારી રહ્યા છે, એમને તો કઈ ખબર જ નથી. એ તો કે ભાઈ હું મળ્યો જ નથી કોઈ અધિકારીને, મેં કોઈ અધિકારી સાથે વાત કરી નથી, તો એ તો નકારી રહ્યા છે.